સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ અંબાજીની તો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે અને જેમાં ગુજરાત અને દેશભરના લાખો ભાવિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। દર વર્ષે લાખો લોકો માતાજીના દર્શન કરવા માટે અંબાજી આવે છે અને એટલી મોટી સંખ્યામાં લોકો એક સાથે આવે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ આવે ત્યારે પોલીસ તાત્કાલિક રીતે કઈ રીતે કામ કરે તેની પ્રેક્ટિસ કરવા માટે અંબાજીમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, આરપીઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો। પોલીસ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની પણ ટીમોએ ભાગ લીધો હતો। મેળા વિસ્તારમાં તેમજ આસપાસના માર્ગો પર તપાસ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો। જણાવી દઈએ કે આ મોક ડ્રીલ દરમિયાન ખાસ કરીને કેટલાક મુદ્દાઓ પર અભ્યાસ કરાયો, જેમાં ભીડ નિયંત્રણ કેવી રીતે કરવું, આકસ્મિક પરિસ્થિતિમાં વિસ્તાર ઝડપથી ખાલી કરાવવો, સંદિગ્ધ ચીજો મળતા તરત કાર્યવાહી કરવી, સાથે સાથે બચાવ કામગીરી હાથ ધરવી અને આ મોક ડ્રીલ દરમિયાન પોલીસ કર્મચારીઓએ સ્થળ પર હાજર રહી અને પોતાની કામગીરીની પ્રેક્ટિસ કરી અને લોકોમાં પણ સુરક્ષાનો વિશ્વાસ જાગૃત કર્યો હતો। પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠાનાઓની સૂચના મુજબ આજરોજ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ મંદિરની સુરક્ષા માટે ખાસ કરીને મોક ડ્રીલ કરવામાં આવેલી હતી, જેમાં અંબાજી પોલીસ, એસઓજી, આરપીઆઈ શ્રી અને એમની ટીમ હેડક્વાર્ટરની, ફાયર, હેલ્થ આ તમામ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ મોક ડ્રીલ કરવામાં આવેલી, જેમાં આ સુરક્ષા અંગે વધુમાં વધુ કયા પગલાં લઈ શકાય એ બાબતે સૂચનો મળે એના માટે આ મોક ડ્રીલનું આયોજન હતું। જેમાં મોક ડ્રીલ દરમિયાન જે આતંકવાદી હતા બે, એમાંથી એકને ઠાર કરવામાં આવેલો છે અને એક આતંકવાદીને પકડી પાડવામાં આવેલો છે જીવતો, અને આતંકવાદીઓ પાસેથી બોમ્બ, મોર્ટાર અને અન્ય હથિયારો પકડી પાડવામાં આવેલા છે અને બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા એક બોમ્બ ડિસ્પોઝ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા અને એસઓજી અને ક્યુઆરટી દ્વારા જે મંદિરના દર્શનાર્થીઓ હતા એને સેફ રીતે મંદિરની બહાર કાઢી